પ્રેતાદિક કોઈ એવો ઉપદ્રવ હોય તો હનુમાનજીની પૂજા કરવી. આ એમની આજ્ઞા બની ગઈ. ભગવાનની આજ્ઞા થઈ પછી કઈ દોષ નહીં. એક હરિભક્ત વાડીમાં ગયા. વાડીનો માલિક બેઠેલો. આવો, કેમ આવ્યા છો? આજે અમારે ઠાકોરજીનો થાળ કરવાનો છે, તમારી વાડીમાં શાક ઘણું છે, થોડું આપશો? એટલે માલિકે શું કહ્યું, જાઓ પેલા ચોકીદારને મળી લો, એ આપી દેશે, એમને કહેજો. એ વખતે કે એમ કહેવાય કે ના, તમે જ ઉભા થાવ, આપો, તમે જ ઉભા થાવ, રીંગણા તોડીને આપો મને, એમ ન કહેવાય. બસ એને આજ્ઞા કરી કે જા, અમારે કહી દેજો, આપી દેશે. સ્વામિનારાયણ ભગવાને કહ્યું કે જયારે કઈ મુશ્કેલી હોય, જાઓ હનુમાનજી પાસે પહોંચી જજો. ભૂત પ્રેતાદિક કે આવી કોઈ ન સમજાય એવી કઈ તકલીફ હોય તો હનુમાનજીને મળી લેજો, એમના દર્શન કરજો, તમારું કામ થઈ જશે. આ ભગવાનની આજ્ઞા છે. પરંતુ ભગવાનને મૂકીને જો બીજે મન ડોલે તો એ ભક્ત ન ગણાય. ભગવાનનો ભક્ત હોય તો ભગવાનની મરજી પ્રમાણે વર્તે, એને જ સાચો શરણાગત કહેવાય અને એને જ અનન્ય ભક્ત કહેવાય. પછી નાજા ભક્તે પૂછ્યું, નાજા ભક્ત ઓળખો છો ને? એને ધુન્યમાં બહુ ભરોસો. કઈ તકલીફ થાય તો ધૂન કરવા બેસી જતા અને કામ થઈ જતો. જસદણ ભોંયરાના એ વતની, એના માથે મોટો આપતકાળ આવવાનો હતો, પણ એવી ધુન્ય કરી આખી રાત ભગવાને પ્રગટ પ્રમાણ આવીને એમની રક્ષા કરેલી. આ નાજા ભક્તે અત્યારે પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, જેને ભગવાનનો પૂરો આશરો ન હોય પણ બોલ્યામાં પાકો હરિભગત હોય એવું બોલતો હોય, જો આવાય હશે કદાચ, એ વખતે નહીં હોય પણ નાજા ભક્તે કદાચ ભવિષ્યમાં વિચારીને પ્રશ્ન પૂછ્યો હશે. સાચો આશરો ન હોય પણ બોલવામાં નક્કી હરિભક્ત હોય એવું નિશ્ચયનું બળ દેખાડતો હોય. હા, આપણે તો મહારાજ કે આપણે તો પૂરો ભરોસો, મહારાજ આપણને બહુ સુખમાં રાખે છે, અને ઘેર 5 જાતના નાળિયેર પધરાવીને ધૂપ દીપ કરતો હોય અને પાછો આવી રીતે બોલતો હોય, તો એ કઈ રીતે કળ્યામાં આવે? ખબર કેમ પડે કે આ બોધો છે? મોઢેથી જ બોલે છે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનના ભક્તનો સરસ કે નરસ, સારો કે નરસો, કાચો નિશ્ચય હોય એ ભેગા રહ્યા થકી અને ભેળો વ્યવહાર કર્યા થકી જેવો હોય એવો જણાઈ આવે છે. બાકી ખબર ના પડે. એની સાથે વ્યવહાર ભેગો હોય, ક્યાંય સાથે જતા હો સ્કૂટર ઉપર, ક્યાંય સાથે ઓફિસમાં કામ કરતા હો, સાથે કઈ દુકાન હોય કે સાથે ક્યાંય ફરવા જતા હો અને સાથે રહેતા હો, તો આપોઆપ ખ્યાલ આવી જાય કે એનો નિશ્ચય બોલે છે એ પ્રમાણે છે કે નથી. અને જેને બહુ થોડો નિશ્ચય હોય એ તો કચવાઈને સત્સંગના બીડામાંથી માગ દઈને એને બહુ પછી પસંદ ન પડે તો મંદિરે આવો છો, આવીએ છીએ, મારી અનુકૂળતા દર્શન કરી જાઉં છું. તો કેમ સભામાં આવી, સભામાં બહુ ભીડ થાય છે. ભીડ થાય એમાં શું વાંધો છે? ના, પણ હું તો મારી રીતે પગે લાગી જાઉં છું. ત્યારે સમજી લેવું કે આ સત્સંગના બીડાથી કચવાયો છે. અને આવી રીતે ભક્તના ભેદે કરીને આશરો 3 પ્રકારનો કહેવાય છે: ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. નિત્યાનંદ સ્વામી પૂછ્યું, મહારાજ, જેને કનિષ્ઠ આશરો હોય એ આને આ જન્મે ઉત્તમ આશ્રય વાળો ભક્ત થાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે ભગવાનની માનસી પૂજા કરે તેમ ઉત્તમ હરિભક્ત હોય એની ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી જ માનસી પૂજા કરે. જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને પણ થાળ કરીને જમાડે. અને જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તેમ મોટા સંતને અર્થે પણ ખર્ચ કરે.
એવી રીતે ભગવાન ને ઉત્તમ લક્ષણવાળા જે સંત એની અતિ પ્રેમે કરીને સરખી સેવા કરે તો કનિષ્ઠ ભક્ત હોય એ 2 જન્મે કે 4 જન્મે કે 10 જન્મે કે 100 જન્મે ઉત્તમ ભક્ત જેવો થનારો હોય એ આને આ જન્મે ઉત્તમ ભક્ત થાય છે. ભગવાનની માનસી પૂજા કરે, ઠાકોરજીને આ ઉના જળથી સ્નાન કરાવ્યું, ગરમ કપડાં પહેરાવ્યા અને પછી ભગવાનની આગળ સુંદર થાળ ધર્યો અને પછી સંકલ્પ કરે કે એ થાળ પ્રસાદીનો મેં આ બધા બેઠેલા સંતોને જમાડ્યો, આ હરિભક્તોને જમાડે પ્રસાદ આપ્યો. જેમ ભગવાનને અર્થે 5 રૂપિયાનું ખર્ચ કરે તો અહીં ઘણા સમજે કે ના હો 5.5 શું કામ લીધા, 5 જ અપાય, વધારે નહીં. એ અર્થ નથી, આ એક ભાષા પ્રયોગ છે. આપણે નથી કહેતા કઈ વાંધો નહીં 5-25 નો ખર્ચ થાય તો એ કરશો, એટલે કે 5 અને 25 નો જ ખર્ચ ના થાય એ તો કેટલોય થાય. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેવું ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ હોય એવો જ ભગવાનના ભક્ત એવા સંત પ્રત્યે એવો જ સમર્પણ ભાવ હોય તો આને આ જન્મે એ ઉત્તમ ભક્ત થાય છે. એવું ભગવાન અને ભગવાનના ભક્ત તેની સરખી સેવા કર્યાનું ફળ છે.